નેટફિશ મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના સહયોગથી દીવના વણાકબારા ખાતે માછીમારો માટે પ્રાદેશિક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફિશિંગ બોટમાં TEDનો ઉપયોગ અને માછલીની જાળવણી અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે નોડલ ઓફિસર સુકલ આંજણી, સામજી બામણિયા, SCO જિગ્નેશ વિસાવડિયા સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। માછીમારોને કાચબા છટકબારી વિશેનો એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બંને કાર્યક્રમ થઈને આશરે 100-125 જેટલા માછીમારોને ખાસ કરીને સમડી પકડવાની જાળમાં એટલે કે ઝીંગા પકડવાની જાળમાં કાચબા આવી જાય તો કઈ રીતે એને છટકાવવા એના માટેની એક ડિવાઇસ, ટર્ટલ એક્સક્લુઝર ડિવાઇસ, એનું ફિટિંગ કઈ રીતે આપણે જાળમાં કરવું એના માટેનો એક કાર્યક્રમનું આયોજન બંને કાર્યક્રમમાં કરવામાં આવેલું હતું। ફિશરમેનોને ખાસ કરીને કાચબાઓને કેમ બચાવવા અને જે અમેરિકાએ આપણા મચ્છી નામે પ્રાઉન્સ જે ઝીંગા કહે છે એ ઝીંગા ઉપર બેન માર્યો હતો એ કાયમી માટે કરીને બેન નાબૂદ થાય અને ફિશરમેન આ પહેલાંનું પાલન કરે